આજે આપણે બટેટાનું શાક બનાવશું. તો બટેટા છે તેને સમારીને તૈયાર કર્યા છે. હવે આપણે તેને વઘારી લઈશું. વઘારવા માટે આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. હિંગ નાખીશું. સમારેલા બટેટા નાખીશું. હવે આ રીતે ફેરવી દઈશું. હવે આપણે બધા મસાલા છે તે નાખી દઈશું. ચટણી નાખીશું. હળદર નાખીશું. મીઠું નાખીશું. ખાંડ નાખીશું. હવે મિક્સ કરી દઈશું આ રીતે. હવે આપણે જીરું નાખી દઈશું. હવે આપણા બધા મસાલા છે તે મિક્સ થઈ ગયા છે. હવે આપણે પાણી નાખીશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે સડવા દઈશું. હવે આપણું શાક છે તે સડી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણું બટેટાનું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે. હવે આપણે ધાણા નાખી દીધા છે. તો તૈયાર છે આપણું બટેટાનું શાક. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.